નમસ્કાર મિત્રો, માસ્તર અતુલ સર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે શાળા પરિચય 10માં હું આપણને ખીજડીયા પ્રાથમિક શાળા જે રાજકોટ જિલ્લા અને તાલુકામાં આવેલી છે તેનો પરિચય કરાવીશ। અહીં રામદેવસિંહ જાડેજા એ ટાટ આચાર્ય અને ઇનોવેટિવ શિક્ષક, આચાર્ય પ્લસ શિક્ષક એવા રામદેવસિંહ જાડેજા અહીં ફરજ બજાવી રહ્યા છે। સાથે સાથે એનો એજ્યુકેશન ટીમથી આજે આ શાળા સુંદર બની રહી છે। સૌપ્રથમ વાત કરું તો આ શાળાનું મેદાન ખૂબ જ આકર્ષક અને બાળકોને ગમી જાય એવું છે। આથી શાળાને ફૂલ ઝાડ અને છોડથી કરવા માટે તેઓએ રાત દિવસ એક કર્યા છે। આજે ઇનોવેટિવ શિક્ષક તરીકે આ શાળામાં તેઓ હંમેશા એક્ટિવ રહે છે। આ શાળાની વાત જોઈએ તો ચારે બાજુ ગ્રીનરી જોવા મળે છે। અહીં કિચન ગાર્ડનને લગતી પણ પ્રવૃત્તિ બાળકો દ્વારા અને સ્ટાફ દ્વારા કરવામાં આવી રહી છે। આપ અહીં જોઈ શકો છો કે વિશાળ મેદાન, એમાં ફૂલઝાડ ખૂબ જ જોવા મળે છે। શાળાની દિવાલ, ચિત્રો, નામ સાથે ખૂબ જ ચિત્રનગરી જેવું હોય એવા ચિત્રો અહીં દોરાવેલા છે। અહીં રામદેવસિંહ જાડેજા આચાર્ય તરીકે ફરજ બજાવી રહ્યા છે। તેઓ નિયમિત એસએમસી મિટિંગ અને વાલી મિટિંગ બોલાવી રહ્યા છે। અહીં એસએમસી મિટિંગ બોલાવી શાળાઓનો તેઓ પરિચય આપી રહ્યા છે। શાળામાં શું શું પ્રવૃત્તિ થાય છે, બાહ્ય પરીક્ષાઓ કઈ કઈ આવે છે, એ પરીક્ષાનો શું લાભ થાય છે, તેઓ હંમેશા આ મિટિંગોમાં ચર્ચા કરતા હોય છે। આથી બાળકોને અને વાલીઓને માર્ગદર્શન મળી રહે। આપ અહીં જોઈ શકો છો કે એસએમસી મિટિંગમાં મહિલાઓની પણ ભાગીદારી જોવા મળે છે। આમ શાળામાં અને રંગીન બનાવવા માટે ખૂબ જ મહેનત અહીં રાત દિવસ એક કર્યા છે। એસએમસી મિટિંગ, વાલી મિટિંગ નિયમિત કરીને અહીં નવા પ્રવેશપાત્ર બાળકોનું દર વર્ષે વાજતે ગાજતે મહાનુભાવોની હાજરીમાં પ્રવેશ ઉત્સવ ઉજવવામાં આવે છે। નાના ભૂલકાઓને મહાનુભાવોની હાજરીમાં અહીં પ્રવેશ આપવામાં આવે છે। આપ જોઈ શકો છો કે મહેમાનો દ્વારા નાના ભૂલકાઓને દફતર અને એજ્યુકેશન કીટ આપી તેઓને આવકારવામાં આવી રહ્યા છે। આચાર્ય દ્વારા આવેલ મહેમાનોને શાળાની પ્રવૃત્તિ વિશે ખ્યાલ આપવામાં આવી રહ્યો છે। અહીંના નોટિસ બોર્ડ હોય, ચિત્રો હોય, હંમેશા પ્રવૃત્તિથી ભરેલા જોવા મળે છે। આપ અહીં જોઈ શકો છો। આમ એસએમસી મિટિંગ, વાલી મિટિંગ, પ્રવેશ ઉત્સવ જેવી શરૂઆતની પ્રવૃત્તિઓ અહીં ખૂબ સારી રીતે થતી જોવા મળે છે। અહીં વન વિભાગની મદદથી દર વર્ષે વન મહોત્સવ ઉજવવામાં આવે છે અને બાળકો વૃક્ષનું જતન કરે છે। બાળકોને ફાયર બ્રિગેડની માહિતી મળતી રહે, આપત્તિ સલામતીની ડેમો પણ અહીં આપવામાં આવે છે। આપ જોઈ શકો છો કે ફાયર બ્રિગેડ દ્વારા ડેમો અપાઈ રહ્યો છે। અહીં શાળામાં પ્લાસ્ટિક મુક્તિ માટેનું અભિયાન ચલાવવામાં આવે છે। બાળકો પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરે તેવું સમજાવવામાં આવે છે। બાળકોને નર્સરીની મુલાકાત લઈ જૈવિક ખેતી અને કુદરતી ખાતર વિશેનો પરિચય આપવામાં આવી રહ્યો છે। તેમાં અળસિયા કઈ રીતે બને છે તેનો અનુભવ આપવામાં આવી રહ્યો છે। અહીં શાળામાં ફાયર સેફટીના તમામ સાધનો અહીં અવેલેબલ છે, હાજર છે। આજે બાળકો અહીં જોઈ રહ્યા છો। આમ ફાયર બ્રિગેડના તમામ સાધનોનો પરિચય પણ અહીં આપવામાં આવે છે। આમ ચિત્રનગરીની સાથે સાથે અહીં આચાર્યશ્રીની મહેનતથી અને સ્ટાફના અને વાલીઓના દાતાઓના સહયોગથી અહીં સરસ મજાની એક બાલ ક્રીડાંગણ કરવામાં આવેલું છે, જેમાં હિંચકા, લસરપાટી જેવી વસ્તુઓ અહીં રાખવામાં આવી છે। તેથી નાના ભૂલકાઓને હિંચકવું ગમે, શાળામાં આવવું ગમે તેવું અહીંયા કરવામાં આવેલું છે। આ શાળા આજે રમતગમત ક્ષેત્રે પણ ખૂબ જ આગળ છે। દર વર્ષે ખેલ મહાકુંભમાં જિલ્લા રાજ્ય કક્ષાએ અહીંના ખેલાડીઓ પહોંચેલા છે। ડીએલએસએસ સરકારની યોજનામાં ભાગ લઈ આજે સારી સ્કૂલમાં અહીંના બાળકો અભ્યાસ કરી રહ્યા છે। આમ આ શાળા
ખૂબ જ રમતગમત ક્ષેત્રે પણ આગળ છે. આપ અહીં જોઈ શકો છો કે એ બાલ સંસદ દ્વારા બાળકોને નેતાગીરીના ગુણ વિકસે તેમજ ચૂંટણીની પ્રક્રિયા વિશેની માહિતી મળે એ માટે અહીં બાલ સંસદનું આયોજન કરવામાં આવી રહ્યું છે. બાળકોને મોબાઈલ એપથી ડિજિટલ રીતે આ ચૂંટણી પ્રક્રિયા કરવામાં આવે છે. તેમજ શિક્ષક દિન નિમિત્તે અહીંના બાળકો એક દિવસ શિક્ષક બને છે અને સ્માર્ટ બોર્ડમાં તેઓ એવોનું એક દિવસ માટે અભ્યાસ કરાવે છે. અહીં આપ જોઈ રહ્યા છો કે સાંસ્કૃતિક કાર્યક્રમોમાં, સામાજિક તહેવારોમાં નવરાત્રિ પણ અહીં ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે. બાળકો પોતાના ટ્રેડિશનલ ડ્રેસમાં અહીં રાસે રમતા જોવા મળે છે, ગરબે ઘૂમતા જોવા મળે છે. બાળકો આજે નવરાત્રિમાં ખૂબ જ આનંદ કરી રહ્યા છે. આમ તમામ તહેવારોનું પણ અહીં ઉજવણી કરવામાં આવી રહી છે. સારા રાસ લેતા, સારા ડ્રેસ પહેરતા બાળકોને સન્માનિત કરવામાં આવે છે. અહીં દર વર્ષે એકમ કસોટી પેપર બાળકોને વાલીને નિર્દેશન કરાવવામાં આવે છે. અહીંની પરીક્ષાની બેઠક વ્યવસ્થા ખૂબ જ સરસ જોવા મળે છે. અહીં પ્રાર્થના સભામાં વૈવિધ્યસભર કાર્યક્રમો કરવામાં આવે છે. બાળકોને આજનું ગુલાબ, આજનો દીપક સાથે સાથે વૈવિધ્યસભર પ્રવૃત્તિઓ બાલસભામાં કરવામાં આવે છે. અહીં શાળાના વિજ્ઞાન શિક્ષકો દ્વારા ગણિત અને વિજ્ઞાનની સારી એવી પ્રવૃત્તિ પણ કરાવવામાં આવી રહી છે, જે આપ જોઈ શકો છો. રાષ્ટ્રીય બાલ વિજ્ઞાન દિવસે અહીં બાળકો ખૂબ જ વિજ્ઞાનના પ્રયોગો કરતા જોવા મળે છે, જેમાં દરેક બાળક ઓસે ભાગ લે છે. બાળ વિજ્ઞાન ગણિત પ્રદર્શનમાં પણ જિલ્લા CRC કક્ષાએ અહીંના બાળકો પોતાની કૃતિ રજૂ કરે છે. આમાં શાળા ગણિત વિજ્ઞાન ક્ષેત્રે પણ ખૂબ જ સારું કામ કરતી જોવા મળે છે. અહીંના આ ચિત્ર ઉપરથી આપણને ખ્યાલ આવે છે. બાળકોમાં રાષ્ટ્રીય તહેવારનું પણ અહીં ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. તિરંગા યાત્રા તેમજ આવા રાષ્ટ્રીય તહેવારોમાં સાંસ્કૃતિક કાર્યક્રમ કરી તેની ઉજવણી કરવામાં આવે છે. અહીં આપ જોઈ શકો છો કે શાળામાં વિદાય સમારંભ હોય તેમજ બાળકોને વિદાય આપવા માટે વિવિધ વસ્તુઓ ગિફ્ટ આપવામાં આવે છે. વર્ષ દરમિયાન સિદ્ધિ મેળવેલા બાળકોને ઇનામ આપી સ્ટાફ, આચાર્ય અને વાલીગણ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવે છે. અહીં આપ ધોરણ 1 થી 8ના બાળકોના ચિત્ર જોઈ રહ્યા છે. આમ આ શાળામાં તમામ પ્રવૃત્તિ થતી જોવા મળી રહી છે. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ સરકારના પરિપત્ર મુજબની તમામ એક્ટિવિટી અહીં ઉપલબ્ધ છે. આમ વર્ષ દરમિયાન ફૂલ એક્ટિવિટીથી આ શાળા ધમધમે છે. અહીંના બાળકોને આજુબાજુના કારખાના વિસ્તાર, ઉત્પાદન યુનિટ, એકમોની મુલાકાત કરાવવામાં આવી રહી છે, જેથી બાળકોને ફૂડ પેકેટની કઈ રીતે પ્રોસેસ થાય છે તેનો પ્રત્યક્ષ અનુભવ મળે છે, નિદર્શન મળે છે. ગામની જુદી જુદી સંસ્થાઓ, પોસ્ટ ઓફિસ, શહેરી આરોગ્ય કેન્દ્ર, ગામના જુદા જુદા વ્યવસાયો, જાહેર સ્થળો, મંદિરો તેઓની મુલાકાત લઈ બાળકોને પિકનિક કરાવવામાં આવી રહી છે. આપ જોઈ શકો છો. બાળકોને જુદા જુદા મશીનરોની માહિતી પણ પ્રત્યક્ષ આપવામાં આવે છે. આપ અહીં જોઈ શકો છો. બાળકો શાળાના તેમજ ગામની આજુબાજુના તમામ કાર્યક્રમોમાં ભાગ લઈ રહ્યા છે. બાજુની શાળામાં ટ્વિનિંગ કાર્યક્રમ કરી એકબીજાના શાળાના કાર્યો વિશે માહિતી મેળવે છે, પરિચય મેળવે છે. અહીં બાળકોને પ્રવાસ કરવો ખૂબ જ ગમે છે, તેથી શિક્ષક અને આચાર્યશ્રી દ્વારા વર્ષ દરમિયાન જુદી જુદી પ્રવૃત્તિઓ, પ્રવાસ, પિકનિક કરાવવામાં આવે છે. અહીંના બાળકોમાં સાયન્સ સેન્ટર હોય, જુદા જુદા પ્રવાસો પણ અહીં કરાવવામાં આવેલા છે, જે આપ આ ફોટામાં જોઈ શકો છો. બાળકોને આજે આરોગ્ય કેન્દ્ર, વિવિધ વ્યવસાયોની મુલાકાત પણ અહીં બાળકો દ્વારા, શિક્ષકો દ્વારા કરવામાં આવેલું છે. બાળકોમાં માતૃભાષા શક્તિ દિવસ હોય, રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ હોય, તેમજ બાળ મેળા અને લાઈફ સ્કિલ મેળાનું પણ અહીં આયોજન કરવામાં આવે છે.
અહીં બાળકોને આનંદ મેળાનું આયોજન કરવામાં આવે છે. તેમાં બાળકો દ્વારા 20 સ્ટોલો નાખી તેનું સંચાલન કરવામાં આવે છે અને વેપાર કરવામાં આવે છે. તેમાં પાણીપુરી, દાબેલી, ભૂંગળા બટેટા જેવું આપ જોઈ શકો છો. અહીં બાળકો જાતે બનાવે છે અને તેનું વેચાણ કરે છે, જેથી બાળકોમાં વ્યવસાયિક ગુણનો વિકાસ થઈ શકે છે. આપ અહીં જોઈ શકો છો. આમ શાળામાં આવી પ્રવૃત્તિઓમાં આપણે અગ્રેસર છે. ખેલ મહાકુંભ ક્ષેત્રે અહીંના બાળકોએ ખૂબ જ પ્રગતિ કરી છે. બાળકોને વર્ષ દરમિયાન સારી કરેલી કામગીરી અને તેની સિદ્ધિને બિરદાવવા હંમેશા શિક્ષકો તૈયાર રહે છે. અહીંના સાંસ્કૃતિક કાર્યક્રમ અને વિદાય સમારંભના દિવસે આવા બાળકોની સિદ્ધિને બિરદાવવામાં આવે છે. તેમજ દરેક ધોરણમાં આવેલા 1 થી 3 નંબરના બાળકોને શિલ્ડ, પ્રમાણપત્ર અને એજ્યુકેશન વસ્તુઓ દાતા તરફથી, આચાર્યશ્રી તરફથી અને શિક્ષકગણ તરફથી આપવામાં આવે છે. અહીં સાંસ્કૃતિક કાર્યક્રમમાં દરેક વર્ગના શિક્ષકો પોતાની કૃતિ રજૂ કરી રહ્યા છે. આપ જોઈ શકો છો, દરેક વર્ગના 1 થી 3 નંબરના બાળકો અહીં આવ્યા છે. તેને શિલ્ડ આપી પ્રમાણિત કરવામાં આવે છે. હવે આપ જોઈ શકો છો શાળાની સિદ્ધિઓ. શાળાએ વર્ષ દરમિયાન કઈ કઈ સિદ્ધિઓ કરી તે આપ અહીં જોઈ શકો છો. કેટલી એક્ટિવિટી કરી તેનો પણ આપણને અહીં ચોખ્ખો ખ્યાલ આવે છે, સ્પષ્ટ ખ્યાલ આવે છે. આમ વર્ષ દરમિયાન ડિજિટલ સ્કૂલ, ગ્રીન સ્કૂલ એવી સ્કૂલ આ શાળાની ખાસિયત રહેલી છે. અહીં બાળકોને પર્યાવરણને લગતી પણ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. બાળકોને પ્રમાણપત્ર, પરિણામપત્રકના પત્રકો, ડિજિટલ અને આઈ કાર્ડ, યુનિફોર્મ, નંબર, પરીક્ષા નંબર બધું ડિજિટલ રીતે કરવામાં આવે છે. એટલે આ શાળા સંપૂર્ણ ડિજિટલમાં કહેવામાં આવે છે. અહીં બાળકોમાં ખૂબ જ પ્રવૃત્તિ થતી જોવા મળે છે. અહીંના બાળકોને સિંહ દર્શનનો લાભ લઈ રહ્યા છે. અહીં બાળકો જોઈ શકો છો. આમાં આવી શાળાઓમાં એડમિશન આપણે લેવું જોઈએ અને આવી શાળાઓને પ્રોત્સાહન આપવું જોઈએ. અહીં NMS, CET પરીક્ષાઓમાં પણ બાળકો સારી એવી સિદ્ધિ મેળવી રહ્યા છે. આપ જોઈ શકો છો. આમ શાળાઓમાં તિથિ ભોજન હંમેશા વાલીગણ દ્વારા અહીં આપવામાં આવે છે અને સતત તિથિ ભોજન ચાલુ રહે છે. આમ બાળકો પ્રત્યેનો પ્રેમ શિક્ષકોની સાથે સાથે વાલીગણમાં પણ જોવા મળે છે. અહીં આવી શાળાઓમાં આપણે વાલી તરીકે એડમિશન લઈ પ્રોત્સાહન આપવું જોઈએ. વિડીયો ગમે તો માસ્તર અતુલ સરને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. તેમજ લાઈક, શેર, કોમેન્ટ અવશ્ય કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ આપી મને સપોર્ટ કરતા રહેજો. આવી શાળાઓમાં આજે એડમિશન લઈ બાળકોનું ભવિષ્ય સુધરેલું જોવા મળે છે. અહીંની ગુણોત્સવમાં પણ અહીંનો ગ્રેડ A+ ગ્રેડમાં તમામ બાબતો ગ્રીન ઝોનમાં જોવા મળે છે. આમ બાળકોમાં અને શિક્ષકોમાં ખૂબ જ ઉત્સાહ છે. આમ વાલીએ આવી શાળાઓમાં એડમિશન લેવું જોઈએ.